દોણેશ્વર મહાદેવનું મંદિર છે આવેલું હોય, તમે તો દર્શન કરવા જરૂરથી આવજો. કેમ કે દર્શન અહીંયા હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો આ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે અમે આવી ગયા છીએ, જઈ છીએ સોમનાથને. આવ્યા તો વિષ્ણુ ધોકડવા આવે છે. ધોકડવા તમે આવો ને તો અહીંયા મંદિર છે એક દોણેશ્વર મહાદેવનું મંદિર છે આવેલું હોય, તમે તો દર્શન કરવા જરૂરથી આવજો. કેમ કે દર્શન અહીંયા પાણી આવે છે કોઠિયાના મુખમાંથી. એક ધારું કાળો ઉનાળો કે ગમે એ વસ્તુ હોય ને એક ધારું પાણી આવે છે. હું તમને દર્શન કરાવું છું, જોઈ શકો છો તમે. તો મિત્રો એક ધારું પાણી શરૂ રહી છે અને અહીંયા નદી પણ છે અને ડેમ પણ છે. તો લોકેશન પણ બહુ મસ્ત છે. તો મિત્રો નદી શરૂ છે અને આગળ તમને જો ડેમ છે એક ધારો શરૂ છે, દેખાડું તમને. એક પાણી શરૂ છે. તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો મિત્રો તમે સોમનાથ બાજુ જતા હોય તો વિશ્વ ધોકડવા આવે છે. તો ધોકડવાની રાઈટ રસ્તામાંથી આ પુલ છે, પુલની નીચે અહીં મંદિર આવેલું છે. તો મંદિર છે અને અહીંયા પુલ પણ છે અને એ દોણેશ્વર મહાદેવનું મંદિર છે. તો તમને ઉનાળો ગમે શાળા હોય તો એ મુખમાંથી પાણી આવે છે, અને ક્યાંથી પાણી આવે કોઈ નથી ખબર. તો જોઈ શકો છો મિત્રો તમે. અને આજે તમને ડેમના દ્રશ્યો દેખાડું. જ્યારે અમારી ટીમ છે તે પાછળ છે. મિત્રો અત્યારે અમે જઈ છે અમે ગાડી પાસે, પણ તમને હું ડેમના દ્રશ્યો દેખાડું. તો અહીંયા પડી છે અમારી ગાડી. જઈ આપણે ડેમના દ્રશ્યો દેખાડું તમને. આ તમને કહેતો હોય પુલ છે. જો મિત્રો પાણી આવે છે. ઈશ્વર મહાદેવ દર્શન કરીને નીકળી જાય છે. અમારી ગાડી આવે છે, તમને હું બતાવું છું. આ છે અમારી ગાડી, આયા ભાઈ ઇકો વાળા. ને આ છે અમારી ટીમ આખી. માવા કાઢવાની ગાડી જો માવા. વિડીયો તો આવે પણ તો જો છે અમારી કાં જો બધા બેઠા છે. કેશનભાઈ છે, હા મુનાભાઈ ઉત્સાહ કરે છે. હાલો મિત્રો, તો અત્યારે અમે સા પીવા ઉભા રહી ગયા છે. અમારી ગાડી ની તો બધા સા પીવા. બે વાર ઠપ કરી સા, 2 વાર.
વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.